ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગ ડેમાં આપનું સ્વાગત છે. અને આજે ભાઈ થઈ છે 8 તારીખ સોમવાર. તો આપણે ઇકો લઈને આવી જાય સવારે વહેલા 7 વાગે બધા છોકરો લેવા. તો આપણે ભાઈ છોકરો આદર્શ અને ચિલ્ડ્રન પાર્કનો બધા છોકરો લઈને ભાઈ પાટણ જતું રહીને સ્કૂલમાં ઉતારવા માટે 7:30 ઉતારી દેવાના હોય. અને આ છોકરા જે 7:30 ઉતારી દઈએ 11:30 એટલે કે 12 વાગે છૂટી જાય. તો આ છોકરો ઉતારીને આપણે ઘરે આવી જવાનું. ભાઈ 12 વાગે એટલે મતલબ કે 10:30 બીજો છોકરો લેવાનું ચાલુ કરવાનું હોય અને એમને ઉતારવાનું 11:30 વાગે ને એ છૂટે ભાઈ 5:30. તો આ રીતનું બધું શિડ્યુલ હોય. બાકી પાટણમાં જે બધું હશે તમને બતાવશું, જે આપણે એ વસ્તુ કરશું એ બધું બતાવશું. બાકી અત્યારે જે છોકરો લેવા આવ્યા એમને લઈ લેવું ને એમને ઉતારી દેવું ભાઈ આપણે સ્કૂલમાં. બાકી જે હશે તમને બતાવશું, બને રહેજો આપણા વ્લોગમાં. પહેલો પેસેન્જર આવી ગયો સિદ્ધરાજ. અને ભાઈ આ બાજુ આ ભાઈનું નામ હું એટલે જસપાલનું અમે ભૂલી ગયો ને. તો શું કહેવું જસપાલ, સ્કૂલ બૂલ ચાલુ થઈ, શું કહેવું એના વિશે કંઈ કહેવું? હા કંઈ કહેવું? બોલ 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 તું તાર. સ્કૂલ ચાલુ થાય મજા આવે તને? હા મજા આવે. પછી હા તને લે ભાઈ મજા આવે સ્કૂલ ચાલુ થઈ? બરાબર. તો સ્કૂલ ચાલુ થઈ આજનો પહેલો દાડો હો ભાઈ. આજ તો બૂમ પડાવવાની. એમ છે લાગે છૂટવાનું આજ તમે? હા વહેલા છૂટી જવાના તો બરાબર. કશો વાંધો નહીં. તને આડો સ્કૂલમાં જઈએ ને પછી બધું કોઈ જે હશે કરીએ. આ મહિના પછી અમારે સ્કૂલ ચાલુ થયું હોય તો ભાઈ સ્કૂલ ચાલુ થઈને બધા ડ્રાઈવરો પેરથી ભેગા થઈ જાય અમારે ગેંગ. ઓય હાથ મિલાવો લે. એટલે ઓમ તકો. જય માતાજી, જય માતાજી. આ તો મસ્ત ગાડીવાળા ને પણ જય માતાજી. હાથ મિલાવી દો જલ્દી. એટલે હાથ મિલાવો લે. જય માતાજી, જય માતાજી. બરોબર. અને આ બાજુ ઉભા રહો કી ઉભા રહો. આ બાજુ અમારો સચિન 2 મહિના પછી ભેગો થયું. તો કેમ છો? મજામાં છો? ધંધા પોણી બરાબર? ઓકે ઓકે જ ને? તો ભાઈ 2 મહિના પછી અમે આવ્યા છીએ અને કમ્પ્લેટ ભાઈ રજાઓ બજામાં. તો બીજું કંઈ કહેવું તમારે? રોડ બોર્ડ નવો થઈ ગયો ભાઈ. અને થૂકવાનું ના પાડે મારો ભાઈ કે ભાઈ બગાડશો નહીં અમને તેમ ચોખ્ખાઈ રાખવી પડે. બરોબર હે. તો ભાઈ આ બાજુ ટીનાલાલ 2 મહિના પછી આપણે સ્કૂલમાં. ઉપા કાકા જય માતાજી બોલો કે યાર, જય માતાજી બોલો. હા એમ બોલવાનું, કાઢું રહેવાનું, મજા કરવાની, નબળું પડવાનું નહીં. બરોબર. તો આ રીતે ભાઈ બધું સેટિંગ થતું રહે. હવે સ્કૂલ ચાલુ થઈ જાય તો આ રીતે વ્લોગ આપણે આવતા રહેશે અને જે હશે તમને બતાવવામાં આવશે. બરાબર. તો ભાઈ ચા બા પીને આવી જાય આપણે ચિલ્ડ્રન પાર્ક સ્કૂલમાં. અને ભાઈ ઉભો લે શાંતિ રાખ. ચિલ્ડ્રન પાર્ક સ્કૂલમાં આવી જઈએ અને હવે ચિલ્ડ્રન પાર્ક સ્કૂલ આજે 10 વાગે છૂટી જવાની. ના બેઠો મારો ભાઈબંધ ટીનો, પાછળ છોકરો બેઠો હોય. તો ભાઈ બીજું તો કશું નહીં. હવે અહીંયાથી છોકરો લઈને ઘેર જતા રહે. પછી બીજો આદર્શનો ફેરો ચાલુ કરવાનો આપણે, જે બપોરનો ફેરો 9 થી 12નો. બરાબર. તો ભાઈ બપોર ઘેર જવું તરત ઉતારીને પછી જતા રહે. રણુદથી લઈને છોકરો લઈને નોરતા લઈને ભાઈ આદર્શ સ્કૂલમાં આવી જઈશું અને બીજું જે છે તમને બતાવશું. રેડી? ઓકે. આનો ફેરો આપણે ઘરે ઉતારી દીધો હતો જે 10 વાગે આજે વહેલા સ્કૂલ છૂટી છે. પણ અત્યારે સીએનજી પુરાવા ને તે એટલી બધી લોબી લાઈન ને તે વાત પૂછો ના યાર. તો લોબી લાઈને લગભગ 10 ગાડીઓ છે. બરાબર. તો અત્યારે મસ્ત સીએનજી પુરાઈ દઈએ પછી મસ્ત નાસ્તો કરી લઈએ. બરાબર. અને આજે ભાઈ સ્કૂલ જે 12 વાગે ઉતારીએ 2:40 છૂટી જવાની એટલે વાંધો નહીં. એટલે ભાઈ એમને લઈને પછી આપણે ઘરે જતા રહીએ. ભાઈ બાકી કાલથી કરો પરમ દિવસથી રેગ્યુલર ટાઈમિંગમાં મતલબ કે 12 થી 5:30 અને સવારે 7:30 થી 11:30 પાછાનો ફેરા ચાલુ થઈ જાય. બરાબર. તો અત્યારે પહેલાં મસ્ત ગેસ પુરાવીએ પછી મસ્ત નાસ્તો કરવા જતા રહીએ. બરાબર. ભૂખ લાગી જોરદાર એટલે હો. બરાબર. મળીએ નાસ્તો કરીએ. તો ખોલતા તરફથી નાસ્તો આવી ગયો. ગરમ દૂધપાન અને બધું મંગાવી અને હજી તો બીજો નાસ્તો અપકમિંગ છે. થોડો મસ્ત નાસ્તો કરી લઈએ અને ટીના પાર્ટીની મોજ લઈએ. તો મસ્ત ફેરા મારીને ઘેરાઈને આપણે હું જતા. બરાબર. અને હું જ્યાં ને અત્યારે બહાર નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા હતા. નાઇટી બાઇટી પહેરી દીધી અને આવી જઈએ આપણે અમારું બેઠક શંભુલાલ એટલે કે રામાધણી પાન પાર્લર. જેમ કહો વાયકણ ના આવું તો મજા જ નહીં આવતી. એટલે વાયકણ આવીએ ને તો વાયકણે કાં ભાઈ હાજર ના હાજર હોય. જાણી જોવે તાણી નવરી બજાર અને આ છે ભાઈ રામાધણી પાન પાર્લરના માલિક શંભુજી. બીજા માલિક છે એક સુમિતજી. આપણા માલિકો જ છીએ, અમે માલિક જ છીએ. એટલે શું હો ગયો? સારું હો? મજા આનંદ મંગલ. બસ ના પૂરો તમાર મજા મજા આવી. તો
બીજું તો કોઈ કહેતા નહીં હવે, હાલ થોડા ફ્રેશ થઈને થોડી વાતો કરીએ, બીજું જે છે તમને બતાવીએ. અને પેલું બાટલો મહેશાનો છોકરો જાય ને બીજું કાંઈ નહીં. હવે આના પર થોડો જઈએ એટલે પછી હશે બતાવશું તમને, બરાબર. તો ગાઈસ આજનો વિડીયો આટલે જ એન્ડ કરીએ. આઈ હોપ કે તમને બધાને મારા વિડીયો જોવા ગમતા છે. જો વિડીયો જોવાના ગમતા હોય તો આપણી ચેનલ અર્જુન સિંહ ટ્રાવેલિંગ બ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, બરાબર. અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાઈ જ દેવાનું, એટલે હું વિડીયો જે અપલોડ કરું ફટાફટ તમને જોવા મળી. બાકી જય માતાજી, જય શ્રી રામ.